નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર નમસ્કાર નમસ્કાર. ફરી વખત હું પાર્થ જાની આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાછો એક નવા ટોપિક સાથે આપણે મળીએ છીએ. ચેપ્ટરનું નામ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. પ્રકરણનું મિનિંગ આપણે પહેલા સમજી લઈએ. આર્થિક ઉદારીકરણ, આર્થિક એટલે નાણાકીય, અને ઉદારીકરણ એટલે કે સરકારે જે કોઈ કંપની ઉપર થોડી ઘણી છૂટછાટ આપી હોય, રાહત આપી હોય, અથવા તો કંપનીઓને, સરકારની કંપનીઓને ખાનગીકરણ કરી દે, એટલે ખાનગી કંપનીઓને સોંપી દે છે. આ પ્રક્રિયાને આર્થિક ઉદારીકરણ કહેવામાં આવે છે. આપણે દેશી શબ્દ સમજીએ છીએ ને, ઉદાર એટલે કે થોડીક છૂટછાટ આપવી એ વસ્તુ. બીજું કીધું વૈશ્વિકીકરણ એટલે કે ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડતી સાંકળતી પ્રક્રિયા એને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. ટૂંકમાં એમ કહે છે કે ભારતના ધંધા ઉદ્યોગને વિશ્વના ધંધા ઉદ્યોગ સાથે જોડી દેવામાં આવે. એટલે મારા ધંધા ઉદ્યોગ હું વિશ્વની અંદર જઈ અને મારો ધંધો કરી શકું છું. મારો માલ, મારું ઉત્પાદન થયેલી વસ્તુને બજારમાં, વિશ્વની બજાર સુધી હું લઈ જઈ શકું છું. તેને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. આ આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકીકરણ એની અંદર સરકારે ઔદ્યોગિક નીતિની અંદર ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા આપી. એમાંથી આપણે આજે જોવાની છે ખાનગીકરણની પ્રક્રિયા, કે ખાનગીકરણ એટલે શું. એક બીજી વસ્તુ, કોઈ પણ દેશના ધંધા ઉદ્યોગની અંદર બે કંપનીઓ જોવા મળે. એક તો સરકારી અને બીજું પ્રાઇવેટ એટલે કે ખાનગી કંપનીઓ. તો ખાનગીકરણ એટલે શું? ચાલો, ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના, એટલે રાજ્યના જે ધંધા ઉદ્યોગ જેની પાસે હોય, રાજ્ય પાસેના ધંધાઓ એટલે કે કંપનીઓ, ઔદ્યોગિક સાહસોની માલિકી, રાજ્ય પાસે જે ફેક્ટરી હતી એના માલિકો અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે. એટલે રાજ્ય પાસેની વસ્તુઓ કોને આપવામાં આવે છે? ખાનગી કંપનીને આપી દેવામાં આવે છે. પણ ખાનગી કંપનીને રાજ્યની જે સંપત્તિ હતી, એટલે રાજ્યની જે પ્રોપર્ટી હતી એ ખાનગીકરણ કરી દે છે. પણ એમાં બે વસ્તુ કીધી. કઈ વસ્તુ? તો કે પહેલું કીધું કાં એ માલિકી આપી દેશે અને કાં એનું સંચાલન આપી દેશે, એટલે કે એનું મેનેજમેન્ટ કરવા માટે. એટલે કંપની પોતાની પાસે રાખે માલિકી, પણ એનું વહીવટ કરવા માટે ખાનગી કંપનીને સોંપી દે છે. તો આપણે એને ચિત્ર દ્વારા સમજીએ શું કહેવા માંગે છે. જો આ ભારત ઔદ્યોગિક નીતિ, એને આ સરકાર પાસેથી જે માલિકી હતી, આ ચાવી એ કોને આપી દે છે? ખાનગી કંપનીને આપી દે છે. એટલે હવે પછીનું સંચાલન કોણ કરશે? ખાનગી કંપની કરશે. કોણે આપ્યું? સરકારે આપ્યું. એની જે સાહસ માલિકી હતી એ કોને આપી દે છે? ખાનગી કંપનીને આપી દે છે. કાં માલિકી આપી દે, કાં સંચાલન આપી દે. એટલે કાં પ્રોપર્ટી આપી દે છે, અને કાં પછી એ પ્રોપર્ટીનો માલિક તો સરકાર જ હોય છે, પણ એનું સંચાલન, દેખરેખ, નિયંત્રણ આ બધું કામ હોય છે, વહીવટનું કામ હોય છે, એ ખાનગીકરણને આપી દે છે. અત્યારે તમે જુઓ મોટાભાગે રેલવેની અંદર આ એનું શ્રેષ્ઠ ઉદાહરણ. રેલવે માલિકી કોનું છે? તો કે સરકારનું જ છે. પણ એની અંદર કામ કરનાર કર્મચારીઓ, સાફ સફાઈ, મેન્ટેનન્સ, આ બધું કામ કોને હોય છે? તો કે પ્રાઇવેટ ખાનગી કંપનીને ઓર્ડર આપી દીધો, કોન્ટ્રાક્ટ કરી લીધો એની સાથે, તો હવે પ્રાઇવેટ કંપનીના જે કર્મચારીઓ હોય છે એ રેલવેની સાફ સફાઈ, મેન્ટેનન્સ ને બધું કરે છે. એટલે તમે જો મોટાભાગની જે સગવડો હોય છે તમને ખાનગીકરણને કારણે વધુ જોવા મળે છે. ચાલો, તો આ ખાનગીકરણ માટેના બે માર્ગ હોઈ શકે. એટલે ખાનગીકરણ કરવું હોય તો બે પ્રક્રિયા. પહેલું કે જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હતા, એટલે સરકારે જેની પાસે રાખ્યા હતા, સરકારે અમુક ઉદ્યોગને પોતાની પાસે રાખેલા હતા, તે ક્ષેત્રોને ખાનગી વિભાગો માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા. કે સરકારે અમુક ઉદ્યોગો પોતાની પાસે રાખ્યા હતા, બેંક, હોસ્પિટલ, નાણાં, આ બધી વસ્તુઓ સરકારે પોતાની પાસે રાખી હતી, સંચાલન પોતાની પાસે રાખવું હતું. એ શું કર્યું? ખાનગી કંપનીને આપી દીધું. તો પહેલો માર્ગ આ થયો. બીજું, રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી
રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપે છે. આ વાક્ય એકદમ જોઈન્ટ છે, પણ આપણે એને ટુકડા સ્વરૂપે સમજીએ તો આપણને સમજ પડશે. ચાલ, બે વસ્તુ કીધી. પહેલું કીધું સંચાલન અને બીજું કીધું માલિકી. અને આપણે બે ભાગ પાડી દઈએ, સંચાલન અને માલિકી. હવે કંપની પોતાની પાસે માલિકી રાખે છે. રેડી? તો આ બે વસ્તુ કીધી. એક તો કીધું સંચાલન, બીજું કીધું માલિકી. સંચાલન જો પોતાની પાસે રાજ્ય રાખશે, સંચાલન પોતાની પાસે રાખશે તો માલિકી કોને આપી દેશે? માલિકી કોને આપી દેશે? ખાનગી કંપનીને. આ પરિસ્થિતિ નંબર 1 ઉપરનું વાક્ય. એટલે સંચાલન સરકારે પોતાની પાસે રાખ્યું, પણ માલિકી ખાનગી કંપનીને સોંપી દીધી. પડી ખબર? અને બીજું, સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપી દે છે. તો પરિસ્થિતિ નંબર 2 આમાં પણ આવી જ રીતે સંચાલન અને માલિકી. જો પહેલામાં શું કીધું હતું? સંચાલન રાજ્ય પાસે રાખે, તો અત્યારે હવે માલિકી રાજ્ય પોતાની પાસે રાખશે. માલિકી ખાનગી પાસે હતું તો સંચાલન હવે ખાનગી પાસે આવી જશે. આ બંને વાક્યનો મિનિંગ કંઈક આવો થાય છે. ટૂંકમાં એમ કહે છે કાં સંચાલન આપશે અને કાં માલિકી આપશે. જો રાજ્ય સરકાર સંચાલન પોતાની પાસે રાખશે તો માલિકી ખાનગી કંપનીને સોંપી દેશે કે ભાઈ માલિક ખાનગી કંપની, પણ સંચાલન રાજ્ય સરકાર પાસે, અથવા તો સંચાલન ખાનગી કંપની પાસે અને માલિક રાજ્ય સરકાર. બેમાંથી એક, કાં એનો માલિકીપણું અને કાં એનું વહીવટ એટલે કે સંચાલન. બે વસ્તુઓ, બેમાંથી કોઈ પણ એક વસ્તુઓ એને આપવામાં આવે છે. ચાલો આગળ જઈએ. તો આ બંને મુદ્દાને એકદમ ડિટેલની અંદર સમજાવી દીધો. આગળ એટલે બે માર્ગ થઈ ગયા. પહેલો માર્ગ કીધો તો કે અમુક જે સાહસો પોતાની પાસે રાખ્યા હતા એ ખાનગી કંપનીને સોંપી દીધા છે. અને બીજું કે જે કંપની માલિકી પોતાની પાસે રાખી હતી તો સંચાલન રાજ્યને આપ્યું, અને સંચાલન રાખ્યું તો માલિકી સોંપી દીધી. આગળ હવે જોઈએ છે ખાનગીકરણ અને ખાનગીકરણના લાભ. સરકારે અમુક જે ઉદ્યોગોને ખાનગીકરણ તો કરી નાખ્યું, પ્રાઇવેટાઇઝેશન, પ્રાઇવેટ કંપનીમાં રૂપાંતરિત કરી નાખ્યું, પણ એના લાભ કયા થયા? એનાથી ફાયદો શું થયો? તો પહેલું લાભ, ખાનગીકરણની નીતિના કારણે દેશના ઉદ્યોગ ક્ષેત્રની અંદર, ઉદ્યોગોની અંદર એટલે કે ફેક્ટરીની અંદર ઉત્પાદકીય એકમની સંખ્યામાં વધારો થયો. એટલે ઉત્પાદન વધ્યું. બરાબર? ઉત્પાદન શું થયું? વધ્યું. પહેલા તો કે મારી પાસે ઔદ્યોગિક એકમો ઓછા હતા તો હું 60% જ ઉત્પાદન કરતો હતો. હવે મારી પાસે કંપનીઓ વધી ગઈ, 10 કંપની હતી એની જગ્યાએ મારી પાસે અત્યારે 15 કંપની છે. તો 15 કંપની 5 કંપનીમાં વધારો થયો તો મારા ઉત્પાદન એકમમાં શું થશે? વધારો. તો પહેલા મારી પાસે 10 કંપની હતી તો હું 60% જ ઉત્પાદન કરતો હતો. હવે મારી પાસે તો કે 15 કંપની છે તો મારા ઉત્પાદનમાં શું થશે? 80%નો વધારો જોવા મળશે. હે ને? કારણ કે તમારી પાસે ઔદ્યોગિક એકમો આવે, નવી ફેક્ટરી આવે છે તો તમારું ઉત્પાદન ઓટોમેટિકલી વધશે જ. તમને જગ્યા મળે છે, તમને કર્મચારી મળે છે, તમને શ્રમ મળે છે, તમને ટેકનોલોજી મળે છે. તો તમામનો ઉપયોગ કરી અને તમે તમારા ઉત્પાદનમાં વધારો કરી શકશો. ચાલો આગળ. બીજું, ખાનગીકરણના પરિણામે મૂડીગત એટલે આ પહેલું મૂડીગત અને વપરાશી વસ્તુમાં વધારો થાય છે. બરાબર? મૂડી આપણે આવતું હતું 15મા ચેપ્ટરની અંદર કે પ્લાન્ટ, મશીનરી, આ બધી તમારી મૂડી કહેવાય. એટલે ખાનગીકરણ થવાથી તમારી પાસે મૂડી એટલે કે તમારે પ્લાન્ટ, મશીનરી પણ વધારો થશે. અને વપરાશી વસ્તુઓ એટલે કે રોડ, બેંક, શિક્ષણ, આ બધી વસ્તુમાં પણ શું થશે? વધારો. કારણ કે તમારી પાસે કંપનીમાં ઉત્પાદન વધ્યું. જો આ વપરાશી વસ્તુ કે અનાજ, સાધનો, તેલ,
જીવન જરૂરિયાત વસ્તુઓ, બરાબર, શાકભાજી ઉપરાંત શિક્ષણ, બેંક વસ્તુઓ, દરેક વસ્તુમાં, વપરાશી વસ્તુઓમાં વધારો જોવા મળશે. એટલે બે વસ્તુમાં વધારો કીધો, એક મૂડીગત અને બીજું વપરાશી વસ્તુઓમાં. ત્રીજું કીધું જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રની એકમની કાર્યક્ષમતામાં, કાર્યક્ષમતા એટલે કામમાં વધારો જોવા મળશે. આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ચાલો, સરકાર પાસે પહેલા 20 કંપની હતી, એમાંથી 10 કંપની ખાનગી કંપનીને આપી દે છે. તો હવે 20 માંથી 10 બાદ કરો તો વધી કેટલી ખાલી કંપની? ટોટલ 10 જ કંપની. 10 કંપની તમારી પાસે વધી, 10 કંપની તમારી પાસે વધી, તો હવે 20 માંથી 10 જ વધી છે, તો 10ના કાર્યમાં એટલે કામ કરવાની પદ્ધતિમાં વધારો જોવા મળશે કે જેના પર પૂરતું ધ્યાન. 10 જ કંપની વધી છે, તો હવે આના પર અમે આ કંપની જે 10 કંપની છે, બરાબર, સરકાર 10 કંપની પર પૂરતું ધ્યાન આપી શકશે કે જે વધુ પડતા કર્મચારીની વધુ જરૂર પડતી હતી, કામમાં કામ વધી જતું હતું, જેના કારણે પૂરતું ધ્યાન એટલે કે એવા એકમ 20 એકમમાં જેટલી જરૂરિયાત હોય એટલી પૂરી કરી શકાતી નહોતી. એટલે સરકારે શું કર્યું? 10 કંપનીઓને ખાનગીકરણ કરી નાખ્યું. એટલે 10ની જવાબદારી ઓછી, હવે વધી કેટલી? તો કે 10 જ. તો 10 ઉપર પૂરતું ધ્યાન આપી શકશે. ચાલો આગળ. આ થઈ ગયા એના લાભ, એટલે કે લાભ અને પરિણામો બંને. ખાનગીકરણના લાભ જણાવો, બરાબર, તો આ લાભ પણ લખી દેવાના અને એમ પૂછે કે ખાનગીકરણના પરિણામો જણાવો, તો આ પણ 3 આવશે પરિણામો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર છે, પણ અર્થશાસ્ત્રને પણ તમારે જો આવી રીતે વ્યવસ્થિત ડિટેલ વાઇઝ સમજવું છે, ચિત્રો, વિડીયો, એનિમેશન સાથે, તો તમારે વિદ્યાકુલ ગુજરાતી ચેનલને લાઇક કરી દેવાની રહેશે અને એની અંદર અવનવા વિડીયો તમારા માટે જ મૂકતા હોય છે. તો રોજના રોજ વિડીયો ટોપિક જોવા માટે હર હંમેશા લાઇક કરજો, વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે વિદ્યાકુલ ગુજરાતી ચેનલને લાઇક કરી અને રોજના રોજ તમારા માટે વિડીયો મૂકતા હોઈએ છે. ચાલો આગળ જઈએ. ખાનગીકરણના ગેરલાભો. આ આપણે જોયા લાભ. ગેરલાભ કે મર્યાદા કે બંનેનો મિનિંગ થાય સરખો. ખાનગીકરણના ગેરલાભ જણાવો. આ પ્રશ્ન છે ને મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે પહેલું તો, અને આ ચેપ્ટરમાંથી 3 ગુણનો પ્રશ્ન પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. એવું પૂછી શકાય કે ખાનગીકરણ વિશે જણાવી, તેના લાભ અને ગેરલાભ વિશે જણાવો. તો લાભ પણ જણાવવાના, ગેરલાભ પણ જણાવવાના, ખાનગીકરણની પ્રક્રિયા શું છે એના વિશે પણ જણાવવાનું રહેશે. પહેલું કીધું કે ખાનગીકરણના પરિણામે સત્તાનું કેન્દ્રીકરણ થાય છે. એટલે સત્તા કહેવાય ને કે ઘણા લોકોના હાથની અંદર નથી જતી, પણ અમુક જ વ્યક્તિના હાથમાં જાય છે, અને જેનાથી ઇજારાશાહીનો વેગ મળ્યો. ઇજારાશાહી એટલે સ્પર્ધા વિનાનું બજાર. વેગ મળ્યો એટલે કે ને કે ઈ કાર્ય આગળ પડતું વધ્યું, ખૂબ આગળ પડતું વધ્યું. હવે આની અંદર એમ થાય છે સ્પર્ધા વિનાનું બજાર, એટલે માર્કેટમાં કોઈ કોમ્પિટિશન જોવા મળતી નથી. માત્ર ને માત્ર જે કોઈ વસ્તુનું ઉત્પાદન થાય છે એના માત્ર એક કે બે જ કહેવાય ને કે એને ઉત્પાદન કરતા હોય છે. આપણે ઉદાહરણ સમજીએ, બરાબર. આ એક રિમોટ છે, આ એક એસીનું રિમોટ છે, બરાબર. હવે એસી બનાવતી કંપનીઓ માર્કેટની અંદર એક જ કંપની હશે, એક જ કંપની જોવા મળે છે. તો હવે માર્કેટની અંદર એક કંપની હશે તો શું થશે? આ ગમે તેટલો ભાવ વધારો લેશે તો પણ લોકો એસી તો ખરીદવાના છે જ, કારણ કે એસીની બરાબર કહેવાય કે જીવન જરૂરિયાત વસ્તુઓ થઈ ગઈ છે કે ઠંડક વગર ગરમી સહન કરી શકાતી નથી. એટલે લોકો ગમે તેટલો ભાવ હશે છતાં પણ આપવા માટે તૈયાર થઈ જશે. એટલે સ્પર્ધા વિનાનું બજાર. બીજું, ખાનગીકરણના કારણે નાના ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી. નાના ઉદ્યોગોનો વિકાસ ન થયો, જ્યારે મોટા ઉદ્યોગોનો
મોટા ઉદ્યોગોનો વિકાસને વેગ મળ્યો. આપણે ચિત્રમાં સમજીએ. નાના ઉદ્યોગ એટલે જો આ કુંભાર છે, બરાબર, આ નાનકડું ઘાસથી આખું એક વસ્તુ બનાવે છે, ઇસ્ત્રી કામ છે. ગૃહ ઉદ્યોગો હોય ને એ મોટાભાગે નાના ઉદ્યોગો કહેવાય. ગૃહ ઉદ્યોગોને નાના ઉદ્યોગો કહેવાય, બરાબર, કે જેમાંથી નાની નાની વસ્તુઓ ઉત્પાદન કરી અને લોકો પોતાનો ધંધો બજાર વેચતા હોય છે. અને મોટા ઉદ્યોગો તો કે પ્લાન્ટ, મશીનરી, મોટા મોટા કારખાના, મોટા યંત્રો, તો આ બધા મોટા ઉદ્યોગો કહેવાય. તો નાના ઉદ્યોગોમાં યોગ્ય વિકાસ થયો નથી અને જ્યારે મોટા ઉદ્યોગોમાં વિકાસ થયો છે. રેડી? આ બીજો મુદ્દો. નાના ઉદ્યોગોનો વિકાસ થયો નથી જ્યારે મોટા ઉદ્યોગોનો વિકાસ જોવા મળ્યો છે. અને આગળ ત્રીજો મુદ્દો, ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં એટલે નિયંત્રણની અંદર રહ્યા નથી. ભાવ અંકુશમાં ન રહ્યા એટલે નિયંત્રણમાં ન રહ્યા, જેથી ભાવ વધારાની સમસ્યા ઊભી કરવામાં આવી. મેં કીધું આગળ એમ કે એસી આપણે જીવન જરૂર વસ્તુ થઈ ગઈ છે, તો હવે એસીનો ગમે તેટલો ભાવ હશે છતાં પણ આપણે આપવો પડશે. માર્કેટમાં જો એની ભાવ હોય 15, ઉદાહરણ તરીકે ધારો કે 15,000, તો માર્કેટની અંદર એ 20 થી 25,000માં વસ્તુ વેચશે છતાં પણ લોકો એને લેવા માટે પડાપડી કરશે. એટલે ભાવ કરતાં 2 ગણો અથવા 3 ગણો ભાવ પણ લેવામાં આવે છે. એટલે ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ છે. રેડી? તો આ થઈ ગયા ખાનગીકરણના ગેરલાભ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે દરેક ટોપિકને ડિટેલમાં સમજવું હોય તો તમારે વિદ્યાકુલ પ્લે સ્ટોરની અંદરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને એની અંદરથી તમે ધોરણ 9, 10, 11, 12 અને 11, 12ની અંદર કોમર્સ, આ 4 વિષયો 9, 10, 11, 12ની અંદર તમે દરેક વિષયની અંદર ફૂલ કોર્સ સાથે પ્રકરણ 1 થી લઈને છેલ્લે સુધી તમે અભ્યાસ કરી શકો છો. તો પ્લે સ્ટોરમાં આજે ડાઉનલોડ કરો વિદ્યાકુલ એપ્લિકેશનને અને એની અંદરથી 9, 10, 11, 12ના 4 ધોરણના કોર્સ તમે ડાઉનલોડ લઈ શકો છો અને આખો જ સિલેબસ તમે આવી જ રીતે ડિટેલમાં સમજી શકો છો. તો મળીએ છીએ ફરીવાર નવા લેક્ચર સાથે. ત્યાં સુધી હું પાર્થ જાની રજા લઉં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.